नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निदाता प्रकाश 53 गाथा। आगे आत्मज्ञान को पाकर इंद्रिय ज्ञान नाश को प्राप्त होता है। कर्म समाधि में आत्मा स्वरूप में लीन है, पर वस्तु की गम्य नहीं, એ અપેક્ષા એને જડ કહેવામાં આવે છે। इसलिए नए प्रमाण कर जड़ भी है, परंतु ज्ञान अभाव रूप जड़ नहीं। ज्ञान अभाव स्वरूप जड़ नहीं, પણ ઇન્દ્રિય જ્ઞાનની ગમ્યતા નથી। પોતાના સ્વરૂપમાં સમાધિ શાંતિમાં લીન છે, ત્યાં ઇન્દ્રિય ગમનું જ્ઞાન છે નહીં, એથી એની એ અપેક્ષા જડ કહેવામાં આવે છે। જે નિયમો પરિઠીય જીવ તૂટઈ નાણું ઇન્દ્રિય જણિયું જોગ્યા તિંગ જીવ જડું વ્યાણું। जीएस अपेक्षा से आत्मज्ञान में ठहरी हुई, आत्मज्ञान में ठहरता जीवों के इंद्रियों से उत्पन्न हुआ ज्ञान त्रुटि नाश होता है। आत्मज्ञान में ठहरता इंद्रिय ज्ञान रहता। हे योगी, उसी कारण से जीव को जड़ भी जानो। अपेक्षा जड़ हो, ज्ञान अभाव अपेक्षा नहीं, पर इंद्रिय गम्य ज्ञान अभाव ની અપેક્ષા જड़ કહેવામાં આવે છે। भावार्थ, महामुनियों के वितराग निर्विकल समाधि के समय में स्वसंवेदन ज्ञान होने पर भी इंद्रिय जन्य ज्ञान नहीं। महामुनियों ने वितराग निर्विकल समाधि के समय में, केम के वितराग निर्विकल समाधि स्वरूप प्रभु आत्मा છે। ટીકાઓ એના સમીપમાં એનો આશ્રય લઈને વિતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે સ્વસંવેદન જ્ઞાન પોતાનું જ્ઞાન છે। ત્યાં ઇન્દ્રિય જ્ઞાન और केवल ज्ञानियों के तो किसी समय इंद्रिय ज्ञान नहीं। ये बीजी बात लेनी, बे बात लेनी। आत्मा आनंद ज्ञान स्वरूप में लीन ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન નથી। કેવળ જ્ઞાની ને તો સર્વ ઇન્દ્રિય જ્ઞાન છે જ નહીં। केवल अतीन्द्रिय ज्ञानी है, केवल नहीं। इसलिए इंद्रिय ज्ञान के अभाव से की अपेक्षा आत्मा जड़ भी कहा जाता है। यहाँ पर बाह्य इंद्रिय ज्ञान सब तरह है। बाह्य इंद्रिय ज्ञान એ છે, એ જ્ઞાન જ નથી। ભાવ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન જ કયું નથી।
જ્ઞાયક ભાવ ત્રિકાળ સ્વભાવ એની અપેક્ષા ભાવેન્દ્રનું જ્ઞાન એને પરજ્ઞેયમાં નાખીને એ ખંડ ખંડ બતાવનાર જ્ઞાન એને આત્માના જ્ઞાનમાં ભેળ્યું નથી. હા, સમજાણું કાંઈ? તેથી ઇન્દ્રિય જ્ઞાન એ છે. ભાવેન્દ્રિયથી જણાય એ જ્ઞાન એ છે એમ કે છે. જડ તો છે જડ, ભાવેન્દ્રિયથી એક એક વિષય જણાય કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનને ખંડ ખંડ જણાવે છે. માટે તે ઇન્દ્રિય જ્ઞાન એ છે. સમજાણું કાંઈ? અતિન્દ્રિય જ્ઞાન ઉપાધિ છે. ભાવેન્દ્રિય, જડેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો ત્રણેયથી હટીને જ્ઞાન સ્વભાવ અધીન ત્રણેયથી ભિન્ન જ્ઞાન સ્વભાવ ધૂલો પરિપૂર્ણ છે. એનું જ્ઞાન તેને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. એ અતિન્દ્રિય જ્ઞાન તે ઉપાધિ છે. હા હા હા, સમજાણું કાંઈ? આમ તો 11 અને 9 પુરોની ગંભીરું જ્ઞાન થાય છે, પણ એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે એમ કે છે. હા હા, ટકી રહેતું નથી ને. હા હા હા, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. એના જ્ઞાનમાંથી જ્ઞાન આવે તે અતિન્દ્રિય જ્ઞાન, તે ટકતું જ્ઞાન છે. હા હા, સમજાણું કાંઈ? બાય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કાઢી એ ટકતી છે નથી, નાશવાન છે. એથી ભગવાન આત્મા શ્રદ્ધા સ્વરૂપ જ આખો છે. જ્ઞાનમાં કહ્યું જ્ઞાન સ્વરૂપ જ પૂર્ણ ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન એ અતિન્દ્રિય જ્ઞાન, એ જ આત્મજ્ઞાન ને એનું ભાન એ અતિન્દ્રિય જ્ઞાન એ ઉપાધિ છે. હા હા, એ ઇન્દ્રિયથી થતું અનુપૂર્વનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન પણ એ છે એમ કે છે. હા હા, અને આમ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આની એક વાસ્તવિક શ્રદ્ધા નથી, તે એ છે. ત્રિકાળી જ્ઞાન, ત્રિકાળી શ્રદ્ધા સ્વરૂપ છે. ત્રિકાળી સમ્યક દર્શન સ્વરૂપ જ એ શાસ્ત્ર પર્યાયની વ્યાખ્યા પછી એવું સમ્યક દર્શનના ત્રિકાળને આશ્રય જે પ્રગટ થાય એ સમ્યક દર્શન અતિન્દ્રિય છે. હા હા, દેવગુરુની શાસ્ત્રને શ્રદ્ધા એ બધી ઇન્દ્રિય જ્ઞાનની શ્રદ્ધા છે. હા હા હા, સમજાણું કાંઈ? પોતે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ જ છે. એને આશ્રય જે જ્ઞાન થાય તે અતિન્દ્રિય કહેવાય. પરાશ્રય જેટલું થાય. હા 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 હા, સાંભળીને વાંચીને કે એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે. હા હા,
इसलिए इंद्रिय ज्ञान के अभाव की अपेक्षा आत्मा जड़ भी कहा जा सकता है। यहाँ पर बाह्य इंद्रिय ज्ञान सब तरह ही है, नो सब तरह ही। जड़ इंद्रिय निमित्त છે, ભાવ ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ છે। સમજાણું કાંઈ? પ્રવર્તન સારમાં ન કહ્યું ભાઈ, શોધતો ત્રિપાઠી सूक्ष्म ज्ञान थी बस, हमारे ज्ञान की जरूरत नहीं। क्या સુધી વાત કરી? અમારો ભગવાન અમારી શ્રદ્ધાના ભગવાનને આશ્રય શ્રદ્ધા થઈ છે, ભગવાનને આશ્રયમાં લીનતા છે। અમારે વિશેષ સૂક્ષ્મના જ્ઞાનની કંઈ જરૂર નથી। જેવો નિત્યનો નિષેધ કર્યો, ક્યાં સુધીનો એમ કે? છે અમૃતચંદ્રાચાર્ય એમ કે અહીંથી ઇન્દ્રિય જ્ઞાન એ બધું સૂક્ષ્મનું બાર આશ્રય જે થાય એ શું મારે કામ છે? ભગવાન પૂર્ણ બ્રહ્મચિદાનંદ સ્વરૂપ, એને આશ્રય થયેલું જ્ઞાન તે અતિન્દ્રિય ઉપાધિ છે, કેમ કે તેમાં અતિન્દ્રિય આનંદનું સાથી જ્ઞાન થાય છે। આવી વાત છે। જડ કહીને આ કેવી મોટું ઇન્દ્રિય જ્ઞાનની કિંમત કાઢી નાખી। લોકોને એમ થાય છે ને કે આ શાસ્ત્ર આપણે ભણ્યા નથી, આપણને કઈ જ્ઞાન છે। ઓહો, સમજાણું કાંઈ? એ જ્ઞાનની કિંમત જ ગણી નથી આવી। ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ પ્રભુ, એને આશ્રય થયેલું જે જ્ઞાન તે નિત્યાનંદમાંથી આવેલું, નિત જ્ઞાનમાંથી આવેલું તે જ્ઞાન તિકારી ઉપાધિ છે, તે પર્યાયનું જ્ઞાન તે પણ ઉપાધિ છે। એ અપેક્ષા એને જડ કહ્યું છે। હવે 54 એ લોકો સર્વ્યાપક કે છે ને, તો અહીં શરીર પ્રમાણે જ આત્મા છે એ સિદ્ધ કરવું છે। ભલે એને એમ કહ્યું હતું બોલ્યામાં નિશ્ચય નહીં કે લોક પ્રમાણ, ટીકામાં નથી, એને નાખ્યું છે 50 વ્યાખ્યામાં। વ્યવહાર નહીં કર દેહ પ્રમાણ, નિશ્ચય નહીં કર લોક પ્રમાણ, એમ છે ને। એ ટીકામાં એમ નથી, પણ એને છે, ટીકામાં એમ નથી, પણ એને એ સિદ્ધ કરવું છે કે નિયત પ્રદેશોત્ર શક્તિ છે ને 48માં, નિયત પ્રદેશવત અસંગ પ્રદેશ નિયત છે, લોક પ્રમાણે વ્યાપે એમ અહીં નહીં। સમજાણું કાંઈ? લોક પ્રમાણે આવરણ ટળે તો વ્યાપે એમ નહીં, કારણ કે એ કહેશે એ જ્ઞાન કોઈ બી વિકાસ પામેલું નહોતું કે સંકોચ થયો છે, સંકોચ માયા અનાદિથી છે। શું કહ્યું? એ દાખલો આપશે દેવાનો। જો
आगे शरीर नामा नाम कर्म रूप कारण से रहित यह जीव न घटता है न बढ़ता है। इस कारण मुक्त अवस्था में चरम शरीर से कुछ कम पुरुषाकार रहता है। इसलिए शरीर प्रमाण विकास आ अपेक्षा शरीर प्रमाण શરીરના પ્રમાણમાં કિંચિત ઊન પ્રમાણે એમને અસરે છે લોક પ્રમાણે અસંખ્ય પ્રદેશ એટલે સંખ્યા એટલી, પણ લોક પ્રમાણે વિસરે એ નિશ્ચય એમ નથી. સમજાય છે કાંઈ? કેમ કે લોક પ્રમાણે વિસ્તાર પામેલો કોઈ બી આત્મા છે જ નહીં. એટલે આવરણ ટળતા પણ જેટલા પ્રમાણમાં શરીર પ્રમાણમાં છે એટલા પ્રમાણ રહેશે. સમજાણું કાંઈ? ઈ સિદ્ધ કરે છે. હા હા હા. ત્યાં પણ શરીર પ્રમાણે રહેશે. આવરણ ટળી ગયા તેથી લોક અસંખ્ય પ્રદેશી છે તે અસંખ્ય પ્રદેશ પહોળો થાય એમ નથી. સમજાય છે કાંઈ? નિશ્ચયથી અસંખ્ય પ્રદેશી એ તો અસંખ્ય પ્રદેશ નિયત છે એમ નિશ્ચય, પણ અસંખ્ય પ્રદેશી છે માટે અસંખ્ય આવરણ ટળતા અસંખ્ય પ્રદેશમાં પહોળો થાય એવું એનું સૌ છે જ નહીં. એમ સિદ્ધ કરવું છે. શરીર પ્રમાણે સિદ્ધ કરવું છે ને. હા હા હા. સમજાણું કાંઈ? નિયત પ્રદેશ શક્તિ છે ને 47માં. એ નિયત પ્રદેશ એટલે અસંખ્ય પ્રદેશ નિયત નિશ્ચય છે એ અપેક્ષા અહીં કઈ નથી. પણ એ અસંખ્ય પ્રદેશ નિશ્ચય છે એટલે અસંખ્ય પ્રદેશ પહોળો થઈ જાય આવરણ ટળતા એમ નથી. એ તો શરીર પ્રમાણે જ રહેશે આવરણ ટળતા પણ. ન્યાય સમજાય છે કાંઈ? હા હા. જો તો પણ કારણ વિરહ્યું શુદ્ધ જીવો વટઈ ખીરઈ ન જેણ ઈને ચોપન ચરમ શરીર પ્રમાણું જીવું જીણવર બોલીએ એમ જોયું. ભલે કારણ વિરહ્યો આવરણનો વિરહ ખલાસ થઈ જાય તો પણ એ શરીર પ્રમાણે જ રહેશે. અસંખ્ય પ્રદેશ છે લોક પ્રમાણે એનો પ્રદેશ. એ તો સંખ્યા એટલા છે નિયત પ્રદેશ, પણ આવરણ ટળતા લોક પ્રમાણે વ્યાપી જાય એવું સ્વરૂપ એમ છે જ નહીં. સમજાણું કાંઈ? હા હા હા. जिस हेतु हानि वृद्धि का कारण सही नाम कर्म से रहित है, आवरण रहित शुद्ध जीव न तो बढ़ता है और न घटता है. इसी कारण जिनेन्द्र देव जीव को चरम शरीर प्रमाण कहते हैं. देखो हाँ हाँ हाँ. मुक्त में पण तद्दन आवरण गયું तो पण देह प्रमाणे જ ત્યાં છે. આવરણ ગયું એટલે અસંખ્ય પ્રદેશી લોકમાં વ્યાપી જાય એને અસંખ્ય પ્રદેશી કહેવો એમ નથી. સર્વગતથી વિરુદ્ધ કરવું છે ને. હા હા હા. સમજાણું કાંઈ? કિશોરભાઈ આવી જુદી જુદી વાતો છે આમાં. ઓલામાં લખ્યું છે કે લોક પ્રમાણે નિશ્ચયથી ટીકામાં નથી, ફક્ત એને ઓલું નિયત પ્રદેશ છે ને એટલું ત્યાં લખવું હતું. નિયત પ્રદેશ અસંખ્ય પ્રદેશ લોક જેટલા એ નિશ્ચય છે એમ, પણ નિશ્ચયનો તો એવો નથી કે અસંખ્ય પ્રદેશ પહોળા થાય તો એ નિશ્ચય વ્યાપી જાય નિશ્ચય, એવી અહીં વ્યાખ્યા નથી. સમજાણું કાંઈ? હા હા. બોલો સર્વગત કે છે ને એની પૈકી અસંખ્ય પ્રદેશી સર્વગત છે. સર્વગત એટલું થઈ શકે એવું,
પણ આવરણ ટળે માટે થાય એમ નથી. એ તો આવરણ ટળે તો શરીર પ્રમાણે જ રહેશે એમ કે સમજાણું કાંઈ. એમ કે આવરણ છે ત્યાંની હાનિ વૃદ્ધિ ક્ષેત્ર થયો, પ્રદેશ એટલા ને એટલા શરીરના પ્રમાણમાં 1000 મસ અંગુળના સમભાગમાં આવરણના હાનિ વૃદ્ધિ થાય. પણ આવરણ ગઈએ તો લોક પ્રમાણે થાય કે નહીં કે ના, એ શરીર પ્રમાણે જ રહેશે લોક પ્રમાણે. હા, એ જુદી વસ્તુ થઈ. એ તો બીજી વાત. એ કઈ શરીર લોકાકાશ પ્રમાણે થયો છે નીચે છે તો નીચે એમને એમ રહેવો જોઈએ. સમજાણું? લોકાકાશ પ્રમાણે અસંખ્ય પ્રદેશી છે ને લોકાકાશ પ્રમાણે થાય તો નિશ્ચય તો એ કાયમ રહેવું જોઈએ. હું એ એટલે નહીં થઈ ગયા નીચે ન રહ્યો. હા, ખૂબી અહીં મૂકી છે. ચરમ શરીર પ્રમાણ ભલે આવરણ ટળી જાય, આવરણ રહે નહીં. આવરણની સ્થિતિમાં હાનિ વૃદ્ધિ થાય. નાનું વ્યાપક નિગૂઢનું મઠમાં આવરણ ટળ્યા પછી શરીર પ્રમાણે રહે. આવરણ ટળ્યા પછી લોકાકાશ પ્રમાણે વ્યાપી જાય એમ નહીં. સમુદ્રઘાતનું કીધું એ તો એનો વ્યવહાર થયો, નીચે નહીં થયો. હા હા, નિશ્ચય તો કાયમ એક રૂપ રહે એને નિશ્ચય કહીએ. તો શરીર પ્રમાણે કાયમ રહે છે સંસારમાં પણ અને સિદ્ધમાં પણ શરીર પ્રમાણે જ રહે છે. ભલે શરીર નથી પણ શરીર સમજાણું કાંઈ શરીર ભલે નથી એનો પ્રશ્ન. શરીર છે તો પોતાને કારણે આની વૃદ્ધિ છે અને નથી તો પોતાને કારણે એટલા પ્રમાણમાં દેહ પ્રમાણે રહે છે. પોતાને કારણે થાય. હા હા, ન્યાય સમજાય છે કાંઈ? હા, બોલા સર્વગત કે છે ને એની સામે ન્યાયની દલીલ આપી છે. ન્યાય હા હા હા, વિતરાગ માર્ગ બહુ અલૌકિક બાપુ. નિયત પ્રદેશત્વ શક્તિ એ ગુણ છે ને 48 ગુણમાં નિયત પ્રદેશત્વ શક્તિ સંસારની અપેક્ષામાં સંકોચ વિસ્તાર થાય અને છેલ્લે છે તે ચરમ શરીર પ્રમાણે રહે. એ ન્યાયી છે અર્થ. નિયત પ્રદેશ છે ને શક્તિ છે, ગુણ છે. જે અનાદિ સંસારથી માંડીને સંકોચ વિસ્તારથી લક્ષિત છે. સંકોચ હાનિ વૃદ્ધિ કીધું હેઠ. અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપ વાળું આત્મ અવયવપણું જેનું લક્ષણ એવી નિયત પ્રદેશો શક્તિ શરીર પ્રમાણે જ છે સદાય. અને હાનિ વૃદ્ધિ પામે તો શરીરના પ્રમાણમાં પોતાને ત્યાં શરીર રહ્યું તો પણ શરીર પ્રમાણે થાય. એનું અસંખ્ય પ્રદેશ એટલે વ્યાપવું થઈ જાય એ નિશ્ચય એમ નથી. અહીં સમજાણું કાંઈ? હા હા, એવું સંસાર અવસ્થામાં હાનિ વૃદ્ધિ જો એમાં આવ્યું संकोच विकास है. शरीर नामा नाम कर्म है, उसके संबंध से जीव घटता है बढ़ता है. संकोच विकास है. निगूढ़ शरीर में अवगान थोड़ू थी जाए. 1000 मच 1000 योजन मच मोटू अवगान व्यापे पण बधु शरीर प्रमाणे. हाँ हाँ, शरीर नाम कर्म उसके संबंध से जीव बढ़ता करता है.
जब महामत का शरीर पाता जो, तब तो शरीर की वृद्धि होती है 1000 योजन। और जब निगूदिया शरीर पाता अंगुनासंग भाग, तो अंगुनासंग भाग में पण शरीर प्रमाणे चलो बोलो हाँ, हानि वृद्धि पामे तो शरीर प्रमाण में पोताने शरीर रह्यू तो पण शरीर प्रमाण है एनु संग प्रदेश ने व्यापू थई जाए ये निश्चय एम नहीं आई समझाणु काई। यो संसार अवस्था में हानि वृद्धि जो एम आयु संकोच विकास आयु शरीर नामा नाम कर्म है उसके संबंध से जीव घटता बढ़ता है संकोच विकास है निगूढ़ शरीर में अवगान थोड़ू थी जाए 1000 मच 1000 योजन मच मोटू अवगान व्यापे पण बधु शरीर प्रमाणे। हाँ हाँ शरीर नाम कर्म उसके संबंध से जीव बढ़ता घटता है। जब महामत का शरीर पाता जो, तब तो शरीर की वृद्धि होती है 1000 योजन। और जब निगूदिया शरीर पाता अंगुनासंग भाग, तो अंगुनासंग भाग में पण शरीर प्रमाणे चलो बोलो मुक्त अवस्था में निगूदिया से डरता है तो घट जाता है। मुक्त अवस्था में हानि वृद्धि का कारण जो नाम कर्म उसका अभाव होने से जीव के प्रति न तो सिकुड़ते हैं न फैलते हैं, संकुचित होते न विस्तार होते। किंतु चरम शरीर से कुछ कम पुरुषाकार रहते हैं, इसने शरीर प्रमाण ये निश्चय हुआ व्यापे तो ये निश्चय है एम नहीं हम जानू खाएं। यहां कोई प्रश्न करे कि जब तक दीपक के आवरण है दीवा ने आवरण, तब तक तो प्रकाश नहीं हो सकता। और जब उनके रोकने वाला अभाव हुआ तब प्रकाश विस्तृत होकर फैल जाता है। दीवानो प्रकाश फैल जाए બધા में आवरण से तेटला में आवरण फैल जाए विस्तृत फैल जाता है। उसी प्रकार मुक्ति अवस्था में आवरण के अभाव होने से आत्मा के प्रदेश लोक प्रमाण फैलने चाहिए। आ प्रश्न निश्चय करे निश्चय नो शरीर प्रमाणी क्यों रह गई? उसका समाधान यह है कि दीपक के प्रकार जो विस्तार है तो स्वभाव से होता है, एनो स्वभाव जो एवो छे आवरण होय तो એટલા પ્રમાણમાં જાય આમ પ્રકાશ पर से नहीं उत्पन्न हुआ है। पीछे भाजन वगैरह से दूर दूसरे आवरण से आच्छादन किया गया तब तो प्रकाश संकोच को प्राप्त हो जाता है। जब आवरण का अभाव होता है तो प्रकाश विस्तार हो जाती है, नो स्वभाव से तो इसमें संदेह नहीं। जीव का प्रकार अनादिकाल से कर्मों से ढंका हुआ देखो कोई विस्तार हो तो प्रकाश फैलेलो तो न संकोच थयो छे एम नहीं। दीवानो तो स्वभाव ज एवो फैलायो छे प्रकाश समझाणु काई मारा आ बधा युक्ति ने वाणिया ने समझવું आ उनका होता तब प्रकाश विस्तार जीव का प्रकाश अनादिकाल से इतना में शरीर प्रमाण है। कर्म से ढंका पहले कभी विस्तार नहीं हुआ। दीवानो स्वभाव तो स्वभाव प्रकाशपन है। आने कोई विस्तार थयो छे ने पछी संकोच थयो छे, आखा लोक प्रमाणे थई गयो छे ने पछी शरीरपण थयो छे एवुं नथी। हाँ हाँ न्याय समझाय छे काई द्रव्य संग्रह में दीधुं छे। जीव का प्रकार अनादिकाल कर्मों से ढंका हुआ है, पहले कभी विस्तार नहीं हुआ। शरीर प्रमाणी संकोच विस्तार हुआ। देखो
શરીર પ્રમાણે સંકોચ ને વિસ્તાર. વિસ્તાર થયો તો 1000 યોજન શરીર પ્રમાણે. સંકોચ થયો તો શરીરના અંગોના સંઘ ભાગ પ્રમાણે સંઘ એનો. પણ એ શરીર પ્રમાણે. કોઈ જે વિસ્તાર થઈ ગયો તો લોક પ્રમાણે એમ કોઈ બન્યું નથી. સમજાણું કાંઈ? હા 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 હા. જો શરીર પ્રમાણે સિદ્ધ કરવા દીવાનો પ્રકાશ તો સ્વાભાવિક જ છે. એવું ફેલાવવું અને એ તો એનો સ્વભાવ જ છે. એવું એમ જીવનો એવો સ્વભાવ એવું નથી કે આવરણ જાય એટલે લોક પ્રમાણે વ્યાપી જાય, એવું નથી. કેમ કે અનાદિથી શરીર પ્રમાણે જ એનું સંકોચ છે. શરીર પ્રમાણે જ છે. આની વૃદ્ધિ થાય તો શરીરના પ્રમાણમાં, એ પોતાને કારણે. અને મુક્ત અવસ્થામાં પણ શરીર પ્રમાણે જ રહ્યો છે. છેલ્લું ચરમ શરીર છે એના પ્રમાણે રહ્યો. મુક્ત થઈ ગયો માટે ફેલાઈ જાય એવું કોઈ ફેલાયેલો સ્વભાવ નહોતો કે ફેલાઈ જાય. અસંગ પ્રદેશ એનો સ્વભાવ ખરો. સમજાણું કાંઈ? મારે આવા હિસાબમાં એનો ઈ કે છે કે તું શરીર પ્રમાણે છે, હું નિર્ણય કર. પોળ બહાર ગયો નથી કોઈ દી એમ કે છે. એમ એને કામનું છે એને. એટલે કે એને જયારે ધ્યાન કરવું પડે ત્યારે આમ થાય, આમ જાય છે અંદર. આમ જતો નથી. હું કામનું છે. નવરંગભાઈ, હા, જો આમ પોળો હોય તો એને આમ જવું જોઈએ, એમ નથી. એ શરીર પ્રમાણે જ પોળો છે, જેથી એને ધ્યાન કરવું તો ત્યાં વળવું પડે છે. એટલામાં, બારમાં નહીં. હા હા હા, મુદ્દાની જ વાત છે. તો સમજાણું કાંઈ? રજનીનું આવ્યું છું એક ફોટો મોટો આવ્યો. આમ વ્યાપક માને ને. હા, વાત કરી જાણે જાણે. હા, જ્ઞાન છે મૂંડ. મોટો ફોટો આવ્યો છે એક આટલું હું ને. જાણે આમ વ્યાપક હોય ને એમ કે એમ ભૂડે નથી. આમ બંને ટીકાળે આત્મા શરીર પ્રમાણે જ રહે છે. આવરણ ટળે તો શરીર પ્રમાણની પોતાને કારણે, પોતાનું જ કારણ એવું છે. હા હા, ચરમ નિયત પ્રદેશમાં આવી ગયો શક્તિમાં. હા, ખ્યાલમાં નહીં. આકૃતિ નહીં. આકૃતિ ખ્યાલમાં ક્યાં? એથી તો ખુલાસો કર્યો છે ને. રસપૂર્ણ ચિઠ્ઠીમાં ખુલાસો કર્યો છે ભાઈ આકાર નથી દેખાતો એને. આકાર જોવાનો નથી એને ભાવ જોવાનો. ભાવ, અખંડ પરિપૂર્ણ ભાવ. બસ ન્યાય ભાવ, શ્રદ્ધા ભાવ, આનંદ ભાવ, ચારિત્ર ભાવ, વિતરાગ ભાવ, એ કોઈ પણ ભાવ સ્વરૂપે આખો પરિપૂર્ણ છે. અસંગ ફેલાતા પ્રદેશમાં કામ નથી. એને અસંગ પ્રદેશ દેખાય મને એમ કામ નથી. એ આમ જાય છે તે અસંગ પ્રદેશમાં હોય છે એમ. એટલું શું કીધું સમજાનું? એ રસપૂર્ણ ચિઠ્ઠીમાં ખુલાસો કર્યો છે. પરંતુ કેવડીને પૂર્ણ નિરાવરણ અસંગ પ્રદેશ દેખાય તો અહીં કંઈક થોડા તો અસંગ પ્રદેશ નિરાવરણ દેખાય કે નહીં કે એમ નથી. રસપૂર્ણ ચિઠ્ઠી શું કીધું? હા, એ લાગ્યું જો. એ દર્શન પ્રદેશની અપેક્ષા નથી. જો છે એ આમાં 3.5 છે.
જી હા હા. આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મ વગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે? એ જ કહ્યું કે આત્માને પ્રત્યક્ષ તો કેવડી જ જાણે છે. કર્મ વગણાના અધિજ્ઞાન પણ તમે લખ્યું બીજાના ચંદ્રની જેમ આત્માના થોડા ખુલ્લા છે એમ કહો, પરંતુ એ દ્રષ્ટાંત પ્રદેશની અપેક્ષા નથી, પણ ગુણની અપેક્ષા છે. સાદવાદ કેવળના અર્થશાસ્ત્રીનો શ્લોક છે ને, એના પછી એ શ્લોક પછી છે. શ્લોક પછી બીજો પારિવાર. એ દ્રષ્ટાંત પ્રદેશની અપેક્ષા નથી, ગુણની અપેક્ષા છે. પરમ સમ્યક સ્વાનુભવ પ્રત્યે સંબંધિત તમે જે પ્રશ્ન લખ્યા ત્યાંનો પ્રશ્ન બુદ્ધિ સહિત નથી. આ એટલું છે. સમજાણું? આત્માને પ્રશ્ન તો કેવડી જાણે છે. બીજાના ચંદ્ર જેમ આત્માના થોડા પ્રદેશ ખુલ્લા છે એમ કહો, એમ નહીં. પ્રદેશ ખુલ્લા છે કે વધારે એની આ સંબંધ નથી. પ્રદેશ તો અસંખ્ય પ્રદેશમાં જ એટલો ઉઘાડ છે ગુણનો. હા હા, એને કહ્યું છે ને આગળ એ દાખલા, ત્રણ દાખલા આપ્યા છે ને. હા, છે ખરું ક્યાંક એ ત્રણ અંશ જે કીધા અંશ. હા જોવાય, તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતો આવે નહીં. એક પ્રયોજન ને બીજનો ચંદ્ર જળ બિંદુ અગ્નિકણ દ્રષ્ટાંત તો એક દેશ છે, અને પૂર્ણમાનો ચંદ્ર મહાસાગર અગ્નિ એ પણ ચોથા ગુણસાનો આત્માને જ્ઞાન ગુણ એક દેશ, ગુણ એક દેશ પ્રગટે છે. સમજાણું? થોડા પ્રદેશ એમાંથી દેખાય છે એમ કઈ છે નહીં. હા હા હા, અરે કામ કેટલા કહેવાય જવું ને, બધા શું કહેવાય, ટોડરમલ જીત્યા, ટોડરમલ નથી આવતું હોય આપણે લગ્નમાં. હેડે બાંધીને લાવ્યા એમ કઈ કહે છે. હે ગાડે બેરીને હેડ લાવ્યા, જાણે જીત્યા ટોડરમલ. બાયડીને લાવે ને પરડીને ગાડે નાખીને હેડ લાવ્યા અને જાણે જીત્યા ટોડરમલ. એ આવે છે, એ તો બધી વાંચ્યું તમે કેટલા હોય છે. હા હા, બાયડી પડીને લાવ્યા, હેડ લાવ્યા. હવે અને ભાઈ તો ત્યાં સુધી કહ્યું નહીં. ભાઈ હુકમચંદ માને કહ્યું છે મહાવીરનું વક્તૃત્વ ને શું બીજું રાણીજીને વક્તૃત્વ ને બે ભાષા નથી. કર્તૃત્વ, મહાવીરનું કર્તૃત્વ ને વક્તૃત્વ આવ્યું છે ને જૈન ધર્મ આત્મધર્મ આવ્યું. એમાં એ નાખ્યું છે કે સ્ત્રી પરિણ્યો એટલે દુર્ઘટના શરૂ થઈ ગઈ બધી. હવે કારણ એક તો એને રાજી રાખવા હતું, ફળાનું કરવા હતું, ઢીકણું કરવા હતું, એ મથન ચાલશે કે વાત હતી. હુકમચંદજી વાત જે સ્પષ્ટ કરે બહુ સરસ સ્પષ્ટ કરે. હુકમચંદજી ખૂબ બહુ ઘણો હુકમચંદજીનો પંડિતાય બહુ પંડિતાય. બધા પંડિતોને પાણી પડાવે એવો છે તેને, છતાં વિચારો નિર્માણ હુકમચંદ જોયા છે ને. એને એમ લખે મહાવીર પરિણ્યા નથી, પરિણ્યા તો સ્ત્રીને લાવ્યા હોય તો ઘટનાઓ પાપની બધી એક પછી એક ઊભી જ કરવી પડે ને, એ લોકો ઉપાય ન મળે. હા 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 હા, એ દુર્ઘટના ભગવાનની બની નથી એમ કે વક્તૃત્વ ને કર્તૃત્વ લખ્યું છે. એની ચોપડી આપી એમાં એ છે ને નહીં, આ નાની આવી છે ને ફોટાવાળી.
मुक्ति अवस्था में आवरण के अभाव होने से आत्मा का लोक प्रमाण फैलना चाहिए, शेष नो प्रश्न है। शरीर प्रमाण क्या रहेगी, उसका समाधान। दीपक के प्रकाश का तो विस्तार है, ये स्वभाव है। हाँ, पर से नहीं उत्पन्न हुआ, पीछे भाजन वगैरह दूसरे आवरण से आच्छादन किया गया तो प्रकाश संकोच को प्राप्त होता है। आवरण का अभाव होता है तो प्रकाश विस्तार को प्राप्त होता है, इसमें संदेह नहीं। जीव का प्रकाश अनादिकाल से कर्मों से ढंका हुआ है, એટલે એ તો નિમિત્તની વાત કરી છે, પણ એવો એ રીતનો શરીર પ્રમાણનું શરીરનું પ્રમાણ પ્રદેશનું પોતાને કારણે છે। એ તો નિમિત્ત કર્મનું નિમિત્તની વાત કરી। એ શરીર પ્રમાણે થવું નાના પ્રાણ મોટા એ પણ પોતાની યુક્તથી થાય છે। નામકર્મ તો નિમિત્ત છે, સમજાણું કાંઈ। લોટામાં પાણી હોય, લોટામાં પાણી, લોટો તો જેવો લોટો હોય એવો પાણીનો આકાર એવો હોય, પણ એ પાણીનો આકાર લોટાને કારણે નથી। કાશીઘાટનો આ પ્રમાણે અંદર પ્રદેશ પોતે રહ્યા છે એ આ શરીરને કારણે નહીં, કર્મને કારણે નહીં, પોતાને આકારની પર્યાયની યોગ્યતા જ એટલી છે। जीव का प्रकाश अनादिकाल से कर्मों से ढंका हुआ है, એટલે કે જીવનો અસંખ્ય પ્રદેશી વિસ્તાર કોઈ દી થયો નથી। અસંખ્ય પ્રદેશી વિસ્તાર કોઈ દી થયો નથી। पहले कभी विस्तार नहीं हुआ जी, सिद्धांत तो आप सिद्ध करो છે ને। અસંખ્ય પ્રદેશ પહેલા કદી વિસ્તાર થયો હતો આમ એવું કદી થયું નથી। શરીર પ્રમાણે સંકોચ વિસ્તાર हुआ है। જેઓને ન્યાય સિદ્ધ કરે છે इसलिए जीव के प्रदेशों का प्रकाश संकोच विस्तार रूप शरीर नामकरण से उत्पन्न हुआ है। इस कारण सूखी मिट्टी के बर्तन की तरह સુકાયેલી માટી હોય ને વાસણ, કારણ કે અભાવ કે સંકોચ વિસ્તાર નહીં હોતી। માટીનું વાસણ સૂકું છે એ પછી સંકોચ વિસ્તાર થાય? લીલું હોય ત્યાં સુધી જ્યાં એમાં આવરણ ગયું એવું ને એવું રહી ગયું। અસંખ્ય દુશ્મન સમજાણું કાંઈ? સૂકી માટી પછી સંકુચ પામતી નથી, તેમ વિસ્તાર પામતી નથી। એમ મુક્ત અવસ્થામાં જે અસંખ્ય પ્રદેશી જેવો આકાર છે જેટલો શરીર એટલો ને એટલો રહે છે। સમજાણું કાંઈ? અરે આવી વાતો છે। સર્વગતને લોકમાં વ્યાપે તો સર્વગત કહીએ એમ નહીં। એ તો એની શક્તિ એટલી છે કે અસંખ્ય પ્રદેશ રૂપ નિયત પ્રદેશ લોક પ્રમાણે, પણ એનો વિસ્તાર કોઈ દી થયો છે લોક પ્રમાણે એવું કોઈ દી થયું નથી। એ તો અનાદિથી શરીરના પ્રમાણે જ એનો સંકોચ વિકાસની આકૃતિ રહી છે। તો મુક્ત અવસ્થામાં પણ શરીર પ્રમાણે જ એની આકૃતિ રહે છે। આવરણગીઓ માટે ફેલાઈ જાય અસંખ્ય પ્રદેશ એમ નથી। વર્તીભાઈ આવી વાતો વાણિયા કરી બધી બુદ્ધિ કેળવી પડે એવું સમા। અહીંયા ધંધો ઈ આખો દિયાનો આ કાપડનો ધંધો, એમાં કઈ બહુ લાંબુ દાણાનો ધંધો હોય, લોઢાનો ધંધો હોય, એમાં શું ડાળી જાય? એમાં શું ભાવથી લાવ્યા હતા અને એમાં કેટલું ખેંચવું અને કેટલું બાકી, અત્યારે ભાવ કેટલો, એ હજારો ચીજની 3 પટ્ટીઓનો ખ્યાલ હોય છે। અમારા આનંદ જે હતો બધું ખ્યાલ હોય દુકાનમાં માલ। પણ એમાં શું થયું? એમાં છે એવું સાધારણ વાત? આ તો ભગવાનનું જ્ઞાન છે, એને અંદર પકડવું એવી એની કિરણ બુદ્ધિ જોઈએ। હા હા હા,
એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. હા હા, નિરોધમાંથી નીકળ્યો અક્ષરને અંતમાં ભાગ્યા હતો. ના રાગની મંત્રા થઈને નવકુરું થયું. અને તો ઇન્દ્રિય જ્ઞાન છે. એ પાછું ઢંકાઈ જાય, ત્યાંથી નીકળી જશે થઈ ગયા. હા હા હા, અહીં એમ નથી, એમ કેવું છે. અહીં તો અસંગ પ્રદેશ જે ક્ષેત્ર છે એ કોઈ દી અસંગ પ્રદેશ પહોળા થયા હતા વિસ્તાર રૂપે તો એને આવરણ ગયા પછી પહોળા થાય એમ નથી. હા હા, દીવાનો પ્રકાશ તો પહેલેથી વિસ્તાર પામતો જ એનો સ્વભાવ છે. એમ આત્માના અસંગ પ્રદેશનો કોઈ દી પહોળા થયા છે વિસ્તાર પછી ઢંકાણું નહીં, ગયા પછી પહોળું થયું એવું એનું સ્વરૂપ નથી. હા 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 હા, સમજાણું કાંઈ? શરીર પ્રમાણે જ છે બસ. ભલે કઈ હું થોડું સિદ્ધમાં લઉં અને શરીર પ્રમાણે હું એમ. હા હા હા, शरीर प्रमाण ही रहता है. जब तक मिट्टी का वासन जल से गिला रहता है, पानी थी भीनू रहे जहां वही वासन, तब तक तो जल के संबंध से वो घट बढ़ जाता है. લીલું વાસણ હોય ત્યાં સુધી ઘટે બધે અંદર. આમ મારે છે ને થપાડ તો આમ ઘટી જાય અને પાણી નાખે વધારે તો फूली जाए. तब तक जल के संबंध से घट बट बता ना, घट न बट बेले मुझे. जब जल का अभाव हुआ तो वासण सूख जाने से घटता बढ़ता नहीं. जे दाखल के वाय तो सूखो वासण थी પછી ઘટનું હોતું નથી. जैसे का तैसा रहता है. उसी तरह ये जीव ने जब तक नाम कर्म का संबंध है तब तो संसार और समय शरीर की हानि वृद्धि होती है. और पानी नहीं दाखिल उसकी हानि वृद्धि से प्रदेश सिंकुल फैलते हैं. सीध अवस्था में नाम कर्म का अभाव हो जाता है. इस कारण शरीर के न होने से प्रदेश का संकोच विस्तार नहीं होता. हाँ हाँ, संकोच विस्तार तो एनी युक्ता थी थતું. આ પછી ખલાસ થઈ ગઈ યોગતા એ પ્રમાણે રહી ગયું. સૂકું વાસણ જેવું છે એવું રહી ગયું. મુક્ત અવસ્થામાં સાદી અનંત શરીરના આકાર પ્રમાણથી જરી ઊંઘ પણ આકાર તો શરીર પ્રમાણે રહ્યો. પહોળો થઈ ગયો છે એમ છે નહીં એમ સિદ્ધ કરે છે. હા હા, એમાં સિદ્ધ કરવામાં પાછો અસંગ પ્રદેશ સિદ્ધ કરી બીજે સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં. સમજાણું? સર્વજ્ઞ સિવાય અસંગ પ્રદેશી જીવ એવી ક્યાંય વ્યાખ્યા છે જ નહીં સર્વ સિવાય. તેથી શ્રીમદમાં આવે છે ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુગધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પાન. શુદ્ધ પવિત્ર બુદ્ધ જ્ઞાનનો ઘન, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એ સંપ્રદેશ લીધા છે ત્યાં. સમજાણું કાંઈ? શુદ્ધ છે, પવિત્ર છે, બુદ્ધ છે, જ્ઞાન પિંડ છે, જ્ઞાનનું ઘન, અને ચૈતન્ય ઘન છે. અસંગ પ્રદેશી ચૈતન્ય અસંગ પ્રદેશી છે ક્ષેત્ર. સ્વયં જ્યોતિ પોતાથી જ્યોતિ છે, એનો કોઈ કરતા નથી. સ્વયં સિદ્ધ સત છે, સુખધામ છે, આનંદનું એ ક્ષેત્ર છે. હા હા, ભગવાન આનંદનું ધામ છે, જેમાંથી આનંદ અંકુરા ફૂટે એવી ચીજ છે. હા હા હા, સમજાણું કાંઈ? એ ચૈતન્ય ઘનમાં પ્રદેશ નાખ્યા છે, બીજે કઈ નથી વાત. સર્વજ્ઞ સિવાય પરમેશ્વરનું સિતંબરમાં પ્રદેશ કીધા છે પણ ફેરફાર છે બેમાં. દિગંબરને એનામાં મોટો ફેરફાર છે, લોકાકાશના પ્રદેશને એમાં મોટો ફેર છે. સમજાણું? એમાંય ફેર છે.
383 રાજુ છે ને દિગંબરે કહ્યું છે એ વસ્તુની યથાર્થતા છે. એમણે કહ્યું એનો મેળ ખાતો નથી. એ પોતે એમાં એ વિચાર છે એ લોકોને. આવ્યું છે ગ્રંથમાં આવ્યું આપણે મેળ ખાતો નથી. આ 343 રાજુ પ્રમાણ પુસ્તક છે ને કે આપણે અહીં છે એમાં ખબર છે બધું જોયું છે. એમ જીવના પ્રદેશની સંખ્યા જે આ કે છે એટલી એને નથી ફેરફાર થતો. કારણ આખા લોકોના પ્રદેશમાં ફેરતી હોય તો આત્માના પ્રદેશમાં ફેર એને બધો ફેરફાર છે બધો. હા 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 તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ ની ધ્વનિથી આવેલું સતનો પ્રવાહ છે આ તો. હા કોઈ પણ બોલે ન્યાયથી ક્યાંય બોધવું ન થાય. જે ચીજ છે તેની સિદ્ધિ થાય. હા હા शरीर के नंगने से प्रजा का संकुचन नहीं होता. संकुच तो नहीं पण विस्तार नहीं है. कर्म गયું કર્મ માટી અસંખ્ય પ્રદેશનો વિસ્તાર થઈ જાય. પછી સૂકી માટી રહી હવે એને વિસ્તાર થાય એમ એનો સ્વભાવ નથી. હા सदा एक से रहते हैं. जिस शरीर से मुक्त हुआ थे उसी प्रमाण कुछ कम रहता है. दीपक का प्रकाश तो स्वभाव से उत्पन्न है. स्वभाव से उत्पन्न थे. इससे आवरण के आच्छादित हो जाता है. तब आवरण दूर हो जाता है तब प्रकाश सहज ही विस्तरता है. એવું અહીં નથી. દીવાનો પ્રકાશ તો સહજ સ્વભાવથી ફેલાયેલો છે. સમજાણું કે એને આવરણ મૂકો તો એટલામાં દેખાય. આવરણ કાઢીને વિસ્તાર એમ આમાં નથી. આત્માના અસંખ્ય પ્રદેશ કોઈ દી વિસ્તાર પામીને લોક પ્રમાણે થઈ ગયા છે અને એને હવે આવરણ છે એમ નથી. અનાદિથી અસંખ્ય પ્રદેશ શરીર પ્રમાણે આકારે રહ્યા છે. એટલે આવરણ ટળતા પણ શરીર પ્રમાણે જ એનું રહેવું રહે છે. લોકમાં વ્યાપી જાય એવું એનું સ્વરૂપ નથી. હા હા સમજાણું કાંઈ. દીવાનો પ્રકાશ સ્વાભાવિક પહોળો છે એવી રીતે જીવના પ્રદેશનું પહોળાપણું સ્વભાવે લોકમાં વ્યાપે એવું કોઈ બી છે નહીં એમ કે છે. તેથી દીવાના પ્રકાશને આવરણમાં એટલો સંકોચ. આવરણ ચાલતા વિસ્તાર તો એનો સ્વરૂપ સ્વભાવ છે. આનો એવો સ્વભાવ નથી. હા હા કે એના અસંખ્ય પ્રદેશ પહોળા હતા, વિસ્તાર પામેલા હતા અને એને આવરણના નિમિત્તથી એને સંકોચમાં આવ્યું તો આવરણ જતા એ વિસ્તાર પામી જાય એવું છે. હા હા સર્વજ્ઞ પરમાત્મા એ અસંખ્ય પ્રદેશી એના શરીર પ્રમાણે છે એવું કહેવા અને આ સિદ્ધિ કરે છે. એવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય છે એમાં આંતરો પાડીને બતાવે છે. હા હા तो प्रकाश पर्याय જે કોઈ શુદ્ધ બુદ્ધ લ્યો કેટલા મિનિટ છે 53 શુદ્ધ બુદ્ધ સ્વભાવ મારે તો એવું હું થોડો એક શબ્દ છે જ્ઞાન આમાં નથી બીજે છે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ આપણે બે ત્રણ ઠેકાણે આવ્યું એને અર્થ એક નથી કર્યો ના તો શુદ્ધ બુદ્ધ સ્વભાવ બસ એટલું શુદ્ધ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ એમ શુદ્ધ બુદ્ધ એક शुद्ध बुद्ध स्वभाव परमात्मा मुक्ति में तीसरा है. शुद्ध बुद्ध स्वभाव परमात्मा मुक्ति में
वैसा ही शरीर में भी विराज रहा है। जिन स्वरूपी भगवान अंदर से आए। જ્ઞાનથી જુઓ તો જ્ઞાનથી પરિપૂર્ણ પ્રભુ, શ્રદ્ધાથી જુઓ તો શક્તિની શ્રદ્ધા, નો ભગતની નહીં, તોય શ્રદ્ધા આખું શ્રદ્ધા સ્વરૂપ સમ્યક દર્શન સ્વરૂપ જ આપો. ચારિત્ર્યથી જુઓ તો વિતરાગ સ્વરૂપ જ આપો છે. આનંદથી જુઓ તો પૂર્ણ આનંદ સ્વરૂપ છે. પુરુષાર્થથી જુઓ તો પૂર્ણ પુરુષાર્થ છે. સ્વચ્છતાથી જુઓ તો પૂર્ણ સ્વચ્છ છે. ઈશ્વરતાથી જુઓ તો પૂર્ણ ઈશ્વર છે. સમજાણું કાંઈ? શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ લીધો છે ને એ રીતે બધા ભાવ લેવા. જ્ઞાનની પ્રધાનતા છે ને, જાણનારું જ્ઞાન છે માટે મુખ્ય લીધું છે. બીજા ગુણો જાણતા નથી, અસ્થિ ધરાવે છે. આ ગુણ તો અસ્થિ ધરાવે છે ને જાણે છે. બીજા ગુણ અસ્થિ ધરાવે પણ જાણતા નથી પોતાને. બુદ્ધ નહીં, બુદ્ધ તો જ્ઞાન છે. ज्ञान सा परमात्मा मुक्ति में तिरसाए, वैसा शरीर में भी विराज रहा है. જીન સોય જીનવર ને જીનવર તો જીન આવે છે સમયસર નાટકમાં. જીનવર ને જીનમાં કાંઈ ફેર નથી. જીનવર પર્યાય પ્રગટ થયા છે. આ શક્તિ આખો જીનવર જ છે. સમજાણું કાંઈ? પણ એને ભરોસામાં આવવું જોઈએ ને. સમજાણું કાંઈ? છે હું એને ભરોસામાં આવવું જોઈએ ને. જ્યાં ન આવે ત્યાં સુધી છે એમ ક્યાં જોઈએ ને. જે સમ્યક દર્શન સ્વરૂપ જ આપણું છે એ છે એને પર્યાયમાં ભરોસો આવે તારી છે એમાં જ મને. સમજાણું કાંઈ? એમ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એવું જ્ઞાનની પર્યાયમાં જણાનું આ છે. પર્યાય ભલે એક સમયની પણ આંખમાં આવું છે એવું જણાનું ત્યારે એને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. છે ની પ્રતીતિ ક્યારે થાય? કે છે તરફ વળેલી પ્રતીતિ, એમાં છે ની પ્રતીતિ થાય. સમજાણું કાંઈ? એ આનંદ સ્વરૂપ છે. ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એવું આનંદ સ્વરૂપ છે એવું થાય ક્યારે એને? કે પર્યાયમાં અતિન્દ્રિય આનંદથી આનંદ સ્વરૂપ છે એમ જાણે થાય. સમજાણું કાંઈ? આ તો પરમાત્મા પ્રકાશ જીનવર દેવની વાણી છે ભાઈ. સંતો એનો ઉકેલ કરતા હશે જયારે. કેવડીના મુખે નીકળે એની તો વાતો શું થઈ? वैसा ही शरीर में बीज विराज रहा है, वैसा ही. जब राग का अभाव होता है उस काल में यह आत्मा पर समान है. वही उपाधि भाषा શું કરી કે જયારે દૃષ્ટિમાંથી રાગનો અભાવ કરે उस काल में यह आत्मा परमात्मा के समान से जानवा में जब राग का अभाव करके अंदर परिणति ने अंदर मां वाली ये समय आत्मा परमात्मा के समान हुआ. उपाधि हुआ. एने उपाधि थयो. समझाणु कांई?
પ્રગટ છે અહીં તો અત્યારે કેવું છે ઉપાધિ જેવું છે ને ઉપાધિ કોને કે એની તરફ પરંતિ વળીને જેને ઉપાધિ નક્કી અનુભવ્યો એને ઉપાધિ એમ કેવું છે એની આ વાત નથી એ તો ગણે છે કે ઉપાધિ ક્યારે ઉપાધિ પણ પરિણમો છે જયારે ત્યારે ભલે સ્થિત થયો નથી પણ એ તરફની પરિણતિને ત્યાં વાળીને એને ઉપાધિ કર્યો એટલે આદર કર્યો એવી પરિણતિ આદર કર્યો તેને ઉપાધિ છે એમ સિદ્ધ કરવું છે વિશેષ કે